ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના વાઘોડિયા બજારમાં એક સ્ટોરમાં લાગી આગ, ઇરાદાપૂર્વક આગ લગાડી હોવાની આશંકા। વડોદરાના વાઘોડિયા બજારમાં આવેલ એક જનરલ સ્ટોરમાં મોડી રાત્રે આગ લાગી હતી, જે વહેલી સવારે કાબૂમાં આવી। આ આગના કારણે દુકાનમાં રહેલ પાન મસાલા, બીડી, સિગારેટ અને કરિયાણાના સામાન સહિતનો માલ બળીને ખાખ થઈ ગયો, જેનાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે। આગના ધુમાડા જોવા મળતા સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી સ્થાનિકોની મદદથી આગને કાબૂમાં લીધી હતી। આગના ભયને ધ્યાનમાં રાખીને આસપાસની દુકાનોમાંથી સામાન ખાલી કરાવવામાં આવ્યો હતો, જેથી વધુ નુકસાન ટાળી શકાય। આ ઘટનામાં ઇરાદાપૂર્વક આગ લગાડવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકો એક શખ્સને શંકાસ્પદ રીતે ઝડપીને પોલીસને સોંપ્યો છે। પોલીસે આ વ્યક્તિને અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે। આ ઘટનાએ વાઘોડિયા બજારના વેપારીઓ અને રહેવાસીઓમાં ચિંતા ફેલાવી છે। આગના કારણે અનેક નુકસાનના સંપૂર્ણ આંકડાઓ જાણવા માટે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત તપાસ ચાલી રહી છે।